નમસ્કાર, હું પ્રવીણ. લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ તે પહેલાના અમુક વિડીયો હતા જેમાં ગીર સોમનાથ જિલ્લો જૂનાગઢ લોકસભાના સાંસદ ચર્ચામાં હતા. કહ્યું કે જે નડિયા તેનો હિસાબ કરીશ, પાર્ટી કરે કે ન કરે હિસાબ કરીશ. 2 દિવસે ક્લેરિફિકેશન આપ્યું, પરંતુ આ હિસાબવાળા નિવેદન પર રાજનીતિ ભરપૂર છે. એના થોડા દિવસ બાદ ગીર સોમનાથ જિલ્લાના અલગ અલગ તાલુકાઓમાં દબાણ હટાવવાની કાર્યવાહી શરૂ થઈ. જેવી જ આ કાર્યવાહી શરૂ થઈ, ઘણા બધા ગામડાઓ હતા. જીએસટીવીએ મેરેથોન કવરેજ પણ કર્યું. તો આ ગામડાઓમાં જે ડિમોલિશનની કામગીરી થઈ, તો વિપક્ષ હરકતમાં આવ્યું, ગ્રામજનો હરકતમાં આવ્યા કે જ્યાં ભાજપને મત ઓછા મળ્યા છે ત્યાં બદલાની રાજનીતિ થઈ રહી છે. અને રેફરન્સમાં રાજેશ ચુડાસમાનું એ નિવેદન પણ અપાયું. ઘણી બધી વસ્તુઓ થઈ અને આ વસ્તુઓમાં સ્થાનિક રાજનીતિ અને સ્થાનિક રાજનીતિમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ વચ્ચે એવા વાઘમાર છૂટ્યા કે જે આજે પણ અકબંધ છે. તાલુકાઓ બદલાય છે, પરંતુ જે વિવાદનું કેન્દ્ર છે બદલાતું નથી. વિવાદનું કેન્દ્ર છે જે દબાણો દૂર કરાય છે. અને અચાનક આ રીતે ડિમોલિશનની કામગીરી સામે હાઈકોર્ટ પણ ખફા હતી. હાઈકોર્ટે સ્ટે આપ્યો 4-5 ગામોમાં, પરંતુ 40 જેટલા ગામો છે જ્યાં દબાણો હટાવાયા. તેમાં નિયમોનું શું પાલન થયું એ એક સવાલ હતો. સ્થાનિકો કહી રહ્યા છે, વેરાવળમાં બાદલપરા ગામ, સ્થાનિકો કહી રહ્યા છે કે જ્યારે બુલડોઝર આવે છે, દબાણ હટાવે છે, અમે પ્રોપર્ટી કાર્ડથી માંડીને તમામ દસ્તાવેજો દેખાડીએ છીએ, અને ઓન પેપર જ્યારે કાયદેસર નીકળે તો અધિકારીઓ ફરીથી વિલા મોઢે પરત ફરે છે. એ મામલતદાર હોય, કલેક્ટર હોય. મામલતદાર એમ કહે છે, આમાં મામલતદારથી માંડી, કલેક્ટરથી માંડીને, તલાટીથી માંડીને એવું પણ ગ્રામજનો કહી રહ્યા છે, અથવા તો અંદરખાને જે ચર્ચા છે કે રાજકીય ઈશારે અથવા તો રાજકીય દબાણના કારણે આ બધું જ થઈ રહ્યું છે. હવે આ બધું જ થયું તો અંદરખાને અધિકારીઓમાં કકડાટ છે. જ્યારે ઉપરથી ફોન આવે કે સાહેબ આ તો કાયદેસર છે, અમે કઈ રીતે કરી શકીએ, કેમ કે ઓન પેપર અમારે આપવું પડે. ઓન પેપરમાં ફસાય કોણ? તો કે અધિકારી ફસાય. ઘણી જગ્યાએ ફસાય પણ છે, અગાઉના કર્મો પણ છે. સેન્ટર ફરે છે, અધિકારીઓ નથી ફરતા. અને પછી ફરીથી ઉપર રાજકીય દબાણ આવે છે. અને તમે એક ધાડીઓ હોય, એક ધાડીઓ એટલે કે જે પશુઓ રાખવાની જગ્યા છે, ઘણી બધી જગ્યાએ તમને છૂટછાટ આપવામાં આવે. નિયમો ઘણા બધા છે. ચોમાસાના સમયમાં, આફતના સમયમાં જે પશુઓ છે અથવા તો એ સામાન્ય માણસ છે, નોટિસ પણ આપવામાં આવે છે, સમય અપાય છે. એવું નથી કે સીધું જ તમે બુલડોઝર ચલાવી દો. આજકાલ બુલડોઝર યુપીથી લઈને ગુજરાતમાં બહુ ચર્ચામાં છે. જે ખરેખર દબાણ કરેલા છે એને હટાવવા જોઈએ. કાયદો છે, નિયમ છે, નિયમનું પાલન થવું જોઈએ. પરંતુ આ નિયમના પાલનમાં જો રાજનીતિ ધાબળો ઓઢી લે તો પછી સામાન્યથી સામાન્ય જનતા પરેશાન થાય. અને પરેશાન કઈ રીતે થાય? જે જનતાના મતથી વિપક્ષનું સભ્યપદ મળે છે, અથવા તો મુખ્યમંત્રી મળે છે, અથવા તો સરકાર બનાવે છે જે જનતા, એ જ જનતા પોતાનો અભિપ્રાય આપીને, એમને છૂટ છે લોકશાહીમાં કોઈને પણ મત આપી શકે. જો તમે સત્તાને અનુકૂળ નથી તો તમારા સામે કાર્યવાહી થશે. શું આ પ્રકારનો મેસેજ સ્થાનિક નેતાઓ આપે છે? અથવા તો શું સ્થાનિક નેતાઓ હાઈકમાન્ડથી ઉપરવટ જઈને પહોંચી ગયા છે? જે રીતે રાજેશ ચુડાસમાનું નિવેદન હતું. પછી માફી પણ માંગી. પહેલા કહ્યું કે તોરી મરોડી રજૂ કરાયું, પછી કહ્યું કે ના, એ વાત નથી, જે છે કાયદેસરની કાર્યવાહી થઈ રહી છે. હવે આ મુદ્દો પહોંચ્યો કોડીનાર. કેમ કે કોડીનારમાં જે વડગામના ધારાસભ્ય છે કોંગ્રેસના, જિગ્નેશ મેવાણીએ કહ્યું હતું જે ભાજપનું કાર્યાલય છે એમનો અમુક ભાગ ગેરકાયદેસર છે, ચેતવણી આપી હતી તોડી પાડવાનું. આ જિગ્નેશ મેવાણીએ ગીર સોમનાથના કલેક્ટર સામે ગંભીર આક્ષેપ લગાવ્યા હતા કે તમે લક્ઝરિયસ કારના ફોટોઝ તમારા સંતાનો સાથે પોસ્ટ કરો છો સોશિયલ મીડિયામાં, તો ખરેખર આ તમામ સિસ્ટમમાં રૂપિયા બની રહ્યા છે, મલાઈ બની રહી છે. શું અધિકારીઓ બાકાત નથી? પુરાવા આવે અથવા તો એ કોઈ પણ સ્થિતિમાં આવે તો એ ગંભીર આરોપ ગણાશે. પણ આ રીતે ગંભીર આરોપ પણ લાગ્યા છે. તો હવે કોડીનારમાં જ્યારે ભાજપના અમુક નેતાઓએ ખુદ પગથિયા કાઢી નાખ્યા, ગેરકાયદેસર હતું, ચીમકી આપી જિગ્નેશ મેવાણીએ, તો અહીંયા પણ રાજનીતિ ગરમાઈ. તો આ કોડીનારના આજના દ્રશ્યો છે. તો સામસામે ત્યાં પણ આક્ષેપબાજી છે. એક તરફથી કહેવાયું છે કે સામેથી માર્યા છે, બીજી તરફથી કહેવાયું છે કે સામેથી માર્યા છે. હુંસાથુસી થઈ છે અને આ દ્રશ્યો પણ છે. હવે આ બદલાની રાજનીતિમાં પીસાય છે કોણ? આ બદલાની રાજનીતિમાં નેતાઓ તો પોતાની રીતે મલાઈ તારવી લે છે. જેમ હીરા જોટવાએ અગાઉ આક્ષેપ કર્યો હતો ભગાભાઈ બારડ પર, ધારાસભ્ય તાલાલાના, કે બદલાની રાજનીતિ છોડીને પ્રજાના કામો કરવા જોઈએ. અને કેમ ટાર્ગેટ થઈ રહ્યા છે? અને ખરેખર જો આરોપ છે સ્થાનિક સ્તર પર કે આ રીતે ટાર્ગેટ કરવામાં આવે, તમે એક ધાડિયા પણ ન છોડો,
પશુઓ ક્યાં જશે? લંપી સમયે તો કોઈ પણ નેતા ફરક્યા ન હતા કચ્છમાં, જ્યારે ગૌ માતા ઉકળે ફેંકાઈ રહી હતી. હજુ પણ શું પશુઓની ચિંતા નથી? એ સામાન્ય લોકોની ચિંતા નથી? કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ ને થાય પણ ખરા, પણ જ્યાં મોટા માથા હોય ત્યાં બુલડોઝર ફરે છે. આ પણ એક સવાલ છે. આમ જનતાના દિમાગમાં એક મેન્ટાલિટી કે એક ચિત્ર ઊભું થઈ જાય છે કે જો તમે એટલા વગદાર નથી તો તમારે સાચી વસ્તુ માટે લડવા માટે તમારા તળિયા ઘસાઈ જશે. વગદાર છો તો કોઈને કોઈ સિસ્ટમમાં અરેન્જમેન્ટ થઈ જશે. દાખલાઓ ઘણા છે, દેવાની જરૂર નથી. તો આ બદલાની રાજનીતિમાં ખરેખર સામસામે જે આક્ષેપ લાગે છે બદલાની રાજનીતિમાં અને પીસાય આમ જનતા છે, તો આ કેટલું વ્યાજબી છે? અને કોડીનારની આ ઘટના પણ તથ્ય શું છે? બે ખાસ મહેમાન આપણી સાથે ચર્ચામાં જોડાશે. જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાશે, ધારાસભ્ય છે વડગામના કોંગ્રેસના. જિગ્નેશભાઈ, આપનું સ્વાગત છે. દિલીપસિંહ મોરી આપણી સાથે જોડાશે, જે પ્રમુખ છે તાલુકા ખરીદ વેચાણ સંઘના. મોરી સાહેબ, આપનું પણ સ્વાગત છે. જિગ્નેશભાઈ, આપથી શરૂઆત કરી. આ ગીર સોમનાથમાં જે ડેમોલેશન થયું, મારે પણ ઘણા ગામોમાં ચર્ચા થઈ, એવું નથી. આના પર જીએસટીવીએ સ્પેશિયલ અહેવાલ પણ કર્યો, એક કવરેજ પણ ચલાવ્યું કે સ્થાનિકો શું કહી રહ્યા છે. જ્યાં ઘણી વખત એવું છે કે કાયદેસર છે છતાં પણ અધિકારીઓ વિલા મોઢે પરત ફરે છે અને બાદમાં ઉપરથી રાજકીય દબાણ આવે છે. હવે આ મુદ્દો ભાજપ કાર્યાલય સુધી પહોંચ્યો, કોડીનાર સુધી પહોંચ્યો. આ ડિમોલિશનની કામગીરી શું રાજકીય પ્રેરિત છે, અથવા તો જો બદલાની રાજનીતિ હોય તો અંતે પીસાઈ તો આમ જનતા રહી છે, ઉપરથી આ કોડીનારનું ચેપ્ટર ઉમેરાયું? બિલકુલ. 2017માં અને 2022માં મેં વડગામ વિધાનસભામાંથી ચૂંટણી લડી. સ્વાભાવિક રીતે મારી સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મને ચૂંટણીમાં હરાવવા માટે રાત દિવસ એક કરતા હતા. પણ જે ક્ષણે ત્યાંથી ચૂંટાઈને હું ધારાસભ્ય બનું છું, કે જે ક્ષણે હું કોઈ વિસ્તારનો સંસદ સભ્ય બનું છું, તો મને મત નહીં આપનારા અને ચૂંટણીમાં મારી સામે પડનારા લોકો પણ મારા માટે એક સમાન હોવા જોઈએ. એના માટે દ્વેષપૂર્વકનું, જેલસીવાળું કોઈ પણ પ્રકારનું ખરાબ વર્તન ચાલે નહીં. ગીર સોમનાથની અંદર જે પ્રમાણેની કામગીરી થઈ રહી છે, ત્યાંના પશુપાલકો, માલધારીઓ, આદિવાસી, ઓબીસી, દલિત સમાજ જેવા ગરીબ વંચિત વર્ગના લોકો, એ બધા જ લોકોનું એક સુરે કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીને જેને ચૂંટણીમાં વોટ નહીં આપ્યા, જે લોકો ભાજપના નેતાઓની વિરુદ્ધ કામગીરી કરી રહ્યા હતા, એવા લોકોની હાટડીઓ, રેકડીઓ, ચાના ગલ્લા, પાનની દુકાન, એમના મકાનો, આવી નાની અસ્કયામતોને તોડીને સમજાતું નથી કે ત્યાંનું પ્રશાસન સાબિત શું કરવા માંગે છે. આ કઈ બાબતનો ઘમંડ એમના મન ઉપર સવાર છે. અને તંત્રે જો કામગીરી કરવી હોય તો ભારતની અંદર, ગુજરાતની અંદર ધારાસભ્યો, સંસદ સભ્યો, આઈએસ આઈપીએસ ઓફિસરો, કોર્પોરેટ કંપનીઓના માલિકો, ઉદ્યોગપતિઓ, આ બધા લોકોના સેંકડો નહીં હજારો દબાણ છે. તંત્રમાં પાણી હોય, અધિકારીઓમાં પાણી હોય, એમની કરોડરજ્જુ સલામત હોય, તો આ માણસોના તમે ગેરકાયદેસર બાંધકામો તોડી પાડો ને. શા માટે તમે સામાન્ય નાગરિકોનો ટાર્ગેટ કરો છો? હું કોડીનાર અને ગીર સોમનાથ તંત્રને ફરી ચેલેન્જ કરું છું કે અત્યારે તમારી સાથે વાત કરી રહ્યો છું ત્યારે કોડીનારના ઘાટવડ અને આજુબાજુના જંગલ વિસ્તારની અંદર સફેદ પથ્થરની ખાણો ગેરકાયદેસર રીતે ચાલી રહી છે. એનો લાખો રૂપિયાનો હપ્તો સેટ થઈ ચૂક્યો છે. તાકાત હોય, પાણી હોય તો આને બંધ કરાવો. સત્તાધારી પાર્ટીના જે માણસો ગેરકાયદેસર હસકામાં બિલ્ડિંગો ઊભી કરી એને પાડી બતાવો. આ તો ત્યાંના પેલા બાદલપુરા ગામના લોકો કહી રહ્યા છે કે ભાઈ પંચાયત ધારા મુજબ 105ની નોટિસ નથી આપી, અમારી જોડે તમામ આધાર પુરાવા છે, એ બાબતના પુરાવા છે કે અમારા મકાનો, અમારી દુકાનો, અમારી અસ્કયાતમાં તો એ કાયમી પ્રકારની અને ઇલીગલ નથી, એ કાયદેસરની છે. અને એ છતાં તમે તોડી પાડવા માટે બુલડોઝર મોકલો છો, તો બુલડોઝરો મોકલવા માટેનું આટલું ડેસ્પરેશન શેના પ્રવૃત્તિ કરી રહ્યા છે? એમનું પોતાનું ચરિત્ર ઉજળું નથી. જે જિલ્લા કલેક્ટર તંત્રના અધિકારીઓ આમાં સામેલ છે એની સામે હું પોતે ફરિયાદી બનવાનો છું એસીબીમાં. એમાં એક ઉચ્ચ અધિકારીની 56 કરોડની પ્રોપર્ટી મોરબી અને રાજકોટમાં મને લોકો એની વિગતો મોકલી છે. એ પોતાના સંતાનના સોશિયલ મીડિયામાં એમના ફોટા જોઈએ તો 2.5 કરોડના વાહનો મૂકી રહ્યા છે. ગરીબ માણસોના તમે આશિયાના તોડી, મકાન તોડીને સાબિત શું કરી લેવાના છો? જે બિલ્ડરો છે, રિયલ એસ્ટેટના માફિયાઓ છે, જે ગેરકાયદેસર ખનન કરાવી રહ્યા છે, એની સામે કાર્યવાહી કરો ને, તો ખબર પડે. બોલું છે તે બોલ્યું, એમાં કરી તે શી કારીગરી? સાંભેલું વગાડે તો જાણું કે તું સાણો છે. સાંભેલું વગાડો ને.
જે પાવરફુલ વજનદાર વગદાર માણસ જેની સામે કોઈ કાર્યવાહી નહીં કરવાની અને ગરીબ માણસને ટાર્ગેટ કરવાના. અને આપણા દેશમાં આપણે જાણીએ છીએ કે આપણા ગુજરાતમાં એક ગામ બાકી નથી, એક સમાજ બાકી નથી જેને નાનું મોટું દબાણ ના કર્યું હોય. આવા નાના મોટા દબાણોને દરગુજર કરી લારી ગલ્લા રેકડીવાળા પાથરડીવાળા રોડ ઉપર ક્યાંક રોકાયા હોય અને તો ત્યાં સુધી કહું છું કદાચ ટ્રાફિકને નાનું મોટું અડચણ થતું હોય તો એને પણ નજરઅંદાજ કરી જે મોટા માફિયાઓ છે એના દબાણો દૂર કરે તો આ તંત્રને હું સેલ્યુટ કરું. હું ફરી કહી દઉં છું કે કોડીનારમાં અત્યારે જે ઇલીગલ માઇનિંગ ચાલી રહ્યું છે તાકાત હોય તેને બંધ કરીને બતાવો. સત્તાધારી ભાજપના જે માણસો ગેરકાયદેસર બિલ્ડિંગ ઊભી કરી એનું ડેમોલિશન તમે રોકીને એનું ડેમોલિશન તમે કરીને બતાવો. આજે તમે ડેમોલિશન કરવા ગયા સત્તાધારી પાર્ટીના માણસોને પથ્થરમારો થઈ ગયો, ત્યાં લો ને કડક એક્શન તમારામાં તાકાત હોય તો. એટલે અચ્છા બીજું વસ્તુ કહું, સોરી આપણે ઇન્ટરપ્ટ કરું છું. હમણાં હું 3-4 દિવસ પહેલા અમદાવાદના સુભાષબ્રિજના કેશવનગર વિસ્તારમાં ગયો હતો. ત્યાં પણ ગરીબ ઠાકોર સમાજના 153 પરિવારના લોકોને બેઘર કર્યા. ત્યાંની માતાઓ બહેનો એવું કહી હતી કે અમને અશ્લીલ ગાળો બોલી છે, અમારા મકાનો તો તોડ્યા તો ખરા જ પણ તોડતી વખતે પોલીસ દ્વારા અશ્લીલ અભદ્ર ગાળો બોલવામાં આવી છે અને બેસણાના કાર્યક્રમનો તંબુ ઉખાડીને ફેંકી દીધો અને લગ્ન કરવા માટે 2 જાન આવી હતી એ જાનના તંબુ ઉખાડીને ફેંકી દીધા. આટલું બધું ડેસ્પરેશન ગરીબોના ઝૂંપડા ગરીબોના મકાન તોડવા માટેનું શા માટે છે એ સવાલ તંત્રને પૂછવા માંગુ છું. ઓકે દિલીપસિંહ, એક ક્વિક રિએક્શન. આમાં શું છે જે બદલાની રાજનીતિનો આરોપ છે, એક શરૂઆત થઈ હતી રાજેશ ચુડાસમાની એક ક્લિપથી, જસ્ટિફિકેશન પણ આપ્યું, પણ ત્યારથી ગીર સોમનાથ જિલ્લોએ કોડીનાર હોય, વેરાવળ હોય, બાદલપરા ગામ હોય કે આસપાસના તાલુકાઓમાં જ્યાં પણ ગામોમાં દબાણ થયું છે. ખરેખર શું બદલાની રાજનીતિ થઈ રહી છે? તે જિગ્નેશ મેવાણીએ જે આરોપ ઘડ્યા છે અથવા તો જે ચેલેન્જ કરી રહ્યા છે, ઇવન ઇફ અધિકારીને પણ ચેલેન્જ કરી છે કે સાહેબ વગદાર છે ત્યાં કરો ને, આપણે નથી જાણતા કે ઇકો સેન્સિટિવ ઝોનમાં શું ચાલી રહ્યું છે વર્ષોથી. હવે આ બધી જ વસ્તુઓ છે તો ખરેખર શું જનતા પીસાઈ રહી છે? આ રાજનીતિનો શું ખેલ જો થઈ રહ્યો હોય તો શું અટકવો જોઈએ? કેમ કે આરોપ ગંભીર છે. પ્રથમ તો મારા જીએસટીવી ના દર્શકોને નમસ્કાર. આ જે આરોપ મૂકી રહ્યા છે જિગ્નેશભાઈ, તે તંત્ર ઉપર ઠીકરું ફોડી રહ્યા છે. દબાણો, રોડ ઉપરના જે દબાણો દૂર થઈ રહ્યા છે, જે તંત્ર દૂર કરી રહ્યું છે, એ ખરેખર રોડ ઉપરના દબાણો દૂર કરવા જોઈએ. અને એમાં સામાન્ય નાગરિકથી માંડી અને બધા લોકોએ જે લોકોએ સરકારી જગ્યામાં દબાણો કર્યા છે એ પોતાના સ્વયંભૂ રીતે દૂર કરી લેવા જોઈએ અથવા તો તંત્ર એ દૂર કરવા માટે આવે તો કરવા દેવા જોઈએ. એમાં ક્યાં કોઈને મુશ્કેલી છે? સરકારી જગ્યાઓમાં દબાણ કરે, હાઈવેઝને કવર કરે, સિટીના રસ્તાઓને કવર કરીને બેસે, લોકો માટે વાહનો કાઢવા હાલાકી થાય, એ દબાણો દૂર કરવામાં ક્યાં કોઈને મુશ્કેલી હોય? એમાં ગરીબ, કોઈ પણ ગરીબ હોય કે તવંગર હોય, જે લોકોએ દબાણ કર્યા હોય એ દૂર થવા જોઈએ. એ લોકોના હિતમાં છે. રાઈટ. જિગ્નેશભાઈ જે એક જ લોકોને કોઈને ટાર્ગેટ કરતા હોય તો એમાં ક્યાં કોઈને ટાર્ગેટ કરવાની વાત છે? હું તમને આજે જ કોડીનારનો દાખલો આપું. કોડીનારમાં ભાજપ કાર્યાલયનું સવારમાં દબાણ ભાજપ કાર્યાલયના સંચાલકો જ ખુદ પોતાના જેસીબીથી દબાણ દૂર કરી રહ્યા હતા. દબાણ તો હતું જ નહીં. પગથિયા જે હતા, જિગ્નેશભાઈએ કાલે જ એના માટેની રજૂઆત કરી અને કલેક્ટર સાહેબે કીધું તો એના પગથિયા જાતે જ ભાજપ કાર્યાલયના સંચાલકો છે એ હટાવી દીધા. તો ત્યાં કોઈ આવીને ખોટી માથાકૂટો કરે, પ્રાઇવેટ લોકો, તંત્ર સાથે કોઈ વાત જ નથી. તંત્ર તો આવીને ઉભું થયું. તો આવી રીતે ચાલે કઈ? અને તંત્રને પોતાનું કામ કરવા દેવું જોઈએ. તંત્ર લોકોના હિતમાં કામ કરે છે. ઓકે. અને જિગ્નેશભાઈ જે માઇનિંગની જે વાત કરતા હોય તો વ્યક્તિગત માઇનિંગ અહીંયા લખીને આપવું જોઈએ એના ધ્યાનમાં હોય એના માટે. બરાબર છે. મોરી સાહેબ, એક વસ્તુ છે કે આ કેટલા સમયથી કાર્યાલય છે? એક મિનિટ, હું આવું છું. જિગ્નેશભાઈ આવું છું. થોડો એક સવાલ. દિલીપસિંહ, તમે સાચી વાત કરી કે રસ્તા પર દબાણો છે, અડચણરૂપ છે, બહુ અડચણરૂપ હોય તો સરકારે દૂર કરવા જોઈએ. એની પણ એક પ્રક્રિયા છે નોટિસથી માંડી. ને એ થવા જોઈએ. વાત એ નથી. વાત એ છે જ્યાં સુધી ગામતળની વાત આવે, ગામની વાત આવે, ચોમાસું હોય, ઉપર વરસાદ વરસી રહ્યો છે, એક ડાળીઓ છે, વાછરડા છે, ભેંસ છે, ગાય છે, બળદ છે, આ એક ધારીઓ છે. હવે આ પરિસ્થિતિઓ ને હું એમ કહી રહ્યો છું, જે સ્થાનિક ગ્રામજનોનો આક્ષેપ છે બાદલપરાના, એમ કહી રહ્યા છે કે નહીં, છતાં અમે છે છતાં પણ અધિકારીઓને પ્રેશર કરવામાં આવી રહ્યું છે.
આ વસ્તુ ખરેખર જો થતું હોય સાહેબ, આ વસ્તુ જો થતી હોય તો શું એ ચલાવવા જેવી બાબત કહેવાય? આ ચલાવી લેવાય? કોઈ પણ ખોટી રીતે કઈ દબાણ દૂર કરતું ના કરે, અને એવું તંત્ર પણ સમજે ને, તંત્રમાં પણ આખિર તો માણસો જ હોય છે સાહેબ. એને તમે રિક્વેસ્ટ કરો ને એવું કોઈ દબાણ હોય તો એ તમને સમય પણ આપે જ છે, એવું નથી કે સમય નથી આપતા. માપની સીટ પણ આપી નથી 105 મુજબ, કલમ 105 મુજબ પંચાયત ધારાની છે સાહેબ. રસ્તા ઉપરના જે દબાણો છે એમાં સેન્ટર થી કેટલા મીટર સરકારી છે, માપીને દબાણો દૂર કરવાના હોય, એમાં માપણી સીટની વાત ક્યાં આવે? એ ક્યાંક તો સ્ટેટ નો રસ્તો હોય તો સ્ટેટ હાઈવે પાસે ના નામે હોય, નેશનલ હાઈવે તો નેશનલ હાઈવે ના નામે હોય, પંચાયત નો રસ્તો હોય તો પંચાયત પાસે એના દસ્તાવેજો હોય છે. ઓકે, જે દ્રશ્યો ચાલી રહ્યા છે બાદલપરાના છે, કદાચ ટીવી ઓન હશે, તમે જોઈ શકો છો. એક ધાડિયામાંથી પશુઓને છૂટા કરવામાં આવી. મારી બાદલપરા માટે કોઈ કહેવાની વાત નથી, હું તમને જનરલ ગીર સોમનાથ ની વાત કરું છું. મને બાદલપરામાં શું બન્યું છે એ પણ મને ખબર નથી, અને બાદલપરા માટે કોઈ મારી કહેવાની કોઈ આ બાબત હું બાદલપરા માટે નથી કહેતો. ઓકે, તો તમે જનરલી ટોનમાં વાત કરું છું. ઓકે, ના ભાઈ, ભાજપનું કાર્યાલય હોય કે કોંગ્રેસનું કાર્યાલય હોય, આ કેટલા સમયથી કાર્યાલય હતું ને તમને લાગ્યું કે નહીં પગથિયા થોડા બહાર છે, રસ્તામાં અડચણ રૂપ છે? આપને વચ્ચે રોકું છું. પગથિયા બહાર હતા નહીં, કોડીનારમાં દબાણ દૂર થતું હતું, એટલે બીજા લોકોને એમ ન થાય કે આ લોકો પગથિયા નથી કાઢતા, અમે સ્વૈચ્છિક રીતે અમારા કાર્યાલયના પગથિયા હટાવી દીધા. ઓકે, કોઈ નાના લોકોને બી એવું ન થવું જોઈએ કે આ લોકો હું કામ આ લોકો દબાણ. સાહેબ, ત્યાં 100 ફૂટનો રોડ, 200 ફૂટ રોડ પહોળો છે, 200 ફૂટ. અમારી ભાજપ કાર્યાલય છે ત્યાં 200 ફૂટ રોડ, 100 ફૂટના 2 રોડ છે. આપ ગમે ત્યાંથી તમે એનો ઓલું કરાવી શકો છો. ત્યાં કોઈ એવો સાંકડો રોડ નથી, છતાં પણ અમે એની ઇમ્પેક્ટ ફી ભરેલી હતી. અમે 2014માં ઇમ્પેક્ટ ફી ભરેલી હતી, અને જે પણ જગ્યા છે એને રેગ્યુલાઇઝ કરેલી છે. વ્યક્તિગત જેની પાસે માહિતી નથી એવા એ ગમે એવા આક્ષેપો કરે તો એ વ્યાજબી નથી. ઓકે, જિગ્નેશભાઈ, તમે અધિકારી પર પણ કહ્યું છે ચેલેન્જ કરીને કે તમને કોઈ માહિતી મોકલી છે કે ભાઈ અધિકારીઓ રાજકીય ઈશારે કામ કરે છે, આટલી પ્રોપર્ટીઓ વસાવી છે, આપણે થોડા બહુ દૂર જવાની જરૂર નથી. જે ટીપીઓ છે રાજકોટના ભૂતપૂર્વ ટીપીઓ, એની પ્રોપર્ટી ગણાવવા માટે તે એક એસઆઈટીની રચના કરી દેવી પડી. એક એસઆઈટી તો ઓલરેડી હતી, એટલે અધિકારીઓ ત્યારથી પંકાયેલા છે. શું આ જ પરિસ્થિતિ બધી જ જગ્યાએ છે? એક કોડીનારની અંદર ઇલીગલ માઇનિંગની સામે લડતા આરટીએ એક્ટિવિસ્ટ અમિત જેઠવાનું મર્ડર થયું. કોણે મર્ડર કર્યું અને કોણે એના મર્ડરમાં 4 વર્ષની કેદ ભોગવી? દિલીપભાઈ, તમને સમય મળશે ડિફેન્ડ કરવા. સાંભળવા પડે, એમણે માપણી શીટ આપવી પડે. કાનૂન બંધારણનું કુંડાળું તોડીને ગેરકાયદેસર રીતે કાનૂન બંધારણની ઉપરવટ જઈને ત્યાંના લોકોની કનડગત થઈ રહી છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે એ ગામ એ ભગાવી બારણનું પોતાનું ગામ છે. ત્યાંના લોકો કહી રહ્યા છે કે અમારો વાંક હોય, અમે ઇલીગલ એન્ક્રોચમેન્ટ કર્યું તો ભલે તમે અમારું મકાન તોડતા, પણ અમને સાંભળવાની તક આપવી પડે, માપણી શીટ આપવી પડે. કલમ 105 પંચાયત ધારાની એનું કુંડાળું તમે તોડી શકો નહીં, છતાં ન જાણે કેવી દાદાગીરી ચાલી રહી છે. લારી ગલ્લા અને પાથરણા વાળા માટે આ દેશની પાર્લામેન્ટે સ્ટ્રીટ વેન્ડર્સ એક્ટ બનાવ્યો છે. પાલન નથી થઈ રહ્યું. ગરીબ માણસનું ઝૂંપડું તોડવાનું. અને તમે પેલી વાત કરો છો ભારતીય જનતા પાર્ટી, બહુ સરસ. ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયનો એક કાંકરો ખસેડવાનો અને બીજા ભારતીય જનતા પાર્ટીના મોટા રાજમહેલોને અકબંધ રાખવાના અને પછી સુફેરની વાતો કરવાની. નાના, અમે તો બધાનું દબાણ તોડીએ છીએ. આખું ગીર સોમનાથ જાણી રહ્યું છે કે અમાનવી વર્તન છે પ્રશાસનનું અને દ્વેષપૂર્ણ વર્તન છે, રાજકીય કિન્નાખોરી છે. જે લોકોએ ભાજપને નહીં વોટ આપ્યા એ લોકોની સામે સિલેક્ટિવ કાર્યવાહી થઈ રહી છે. મારો વિરોધ એનો છે. બાકી કોંગ્રેસ પાર્ટીના માણસનું ઇલીગલ એન્ક્રોચમેન્ટ હોય તો પણ તોડે, મને વાંધો નથી. બાકી ગરીબ માણસોને ટાર્ગેટ કરવાની વાત નહીં ચાલે. ગરીબ ખેડૂતો, ખેતમજૂરો, પશુપાલકો બધા જ લોકો પરેશાન થઈ રહ્યા છે આ જિલ્લા તંત્રની આ રાજકીય કિન્નાખોરીના કારણે. એ વાતનો મારો વિરોધ છે. ઓકે, દિલીપસિંહ, રિએક્ટ કરો. એક તો જગદીશભાઈ મેવાણીએ અમિત જેઠવાની જે વાત કરી છે ઇલીગલ માઇનિંગ માટે, એના માટે મારું કહેવાનું છે કે અમિત જેઠવાએ ઇલીગલ માઇનિંગ માટે હાઈકોર્ટમાં જે તે સમયે પીઆઈએલ દાખલ કરેલી હતી.
કોડી નામના ઇલીગલી માઇનિંગ માટે ખોટી રીતે માઇનિંગ થતું હતું એટલે કરવી પડી હતી. મારી વાત પૂરી થવા દો. મારી વાત જિગ્નેશભાઈ એક સાથે જિગ્નેશભાઈ એક સાથે બંનેને પબ્લિક નહીં સાંભળી શકે. વન બાય વન તમે પણ રિએક્ટ કરજો. જિગ્નેશભાઈ. હું વચ્ચે બોલ્યો નથી. જિગ્નેશભાઈ let him speak. હું વચ્ચે બોલ્યો નથી. તમે મારી વાત પૂરી મને મારો જવાબ પૂરો કરવા દો. 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 હું બોલી શકું? જ્યાં બોલી શકો તમે વાત કમ્પ્લીટ કરો, બાદમાં જિગ્નેશ મેવાણી જવાબ આપશે. જે જિગ્નેશભાઈએ વાત કરી અમિતભાઈ જેઠવાએ જે પીઆઈએલ દાખલ કરેલી હતી ગુજરાત હાઈકોર્ટમાં ઇલીગલ માઇનિંગ માટે, પીઆઈએલ ગુજરાત હાઈકોર્ટે એ પીઆઈએલ ને રદ કરી નાખી હતી. તો એ અમિતભાઈ જેઠવાની પણ જે તે સમયની વાત ખોટી હતી. તમે હાઈકોર્ટ એનો રેકોર્ડ હાઈકોર્ટમાં છે. એ પીઆઈએલ નીકળી ગયેલી છે. તમે કેમ લોકોનું અને તંત્રનું ધ્યાન ગેરમાર્ગે દોરો છો? આવું ગેરમાર્ગે ધ્યાન દોરવા માટે ટેવાયેલા છે જિગ્નેશભાઈ. ઓકે જિગ્નેશભાઈ, ક્વિક એક રિસ્પોન્સ, કેમ કે બે સવાલ હજુ બાકી છે. આ મુદ્દો હજી અટક્યો નથી. મારું એક જ કેવું છે, કોડીનારમાં અત્યારે હાલ પણ ઇલીગલ માઇનિંગ ચાલુ રહ્યું છે. સત્તાધારી પાર્ટીના ત્યાંના વજનદાર વગદાર માણસોના અનેક ઇલીગલ કન્સ્ટ્રક્શન ચાલુ છે, અનેક ઇલીગલ બિલ્ડિંગ્સ ઉભા છે. જ્યાં સુધી તમે પૈસાદાર વજનદાર વગદાર માણસના બિલ્ડિંગ ના તોડતા હોય, એની સામે આંગળી ચીતતા ના હોય, ત્યાં સુધી ગરીબ પશુપાલકો, ખેડૂતો, ખેતમજૂરોની સામે આંગળી ચીધવી જોઈએ નહીં. તો શું અધિકારીઓને ખબર નથી અથવા તો તમે જે વાત કરી છે કે અધિકારીઓની સંપત્તિની તપાસ ખરેખર થવી જોઈએ, એ પ્રકારનો કિસ્સો છે? આ આંખે આગે પટ્ટી બાંધેલી છે. 66 કરોડ નથી કહેતો, 56 કરોડની સ્પેસિફિક માહિતી છે. ફરિયાદી હું બનીશ, જિગ્નેશ મેવાણી, ધારાસભ્ય વડગામ વિલ ફાઇલ ધ કમ્પ્લેન. બધું મારા નજરમાં છે, બધું મટીરિયલ હું કલેક્ટ કરી રહ્યો છું. દિલીપસિંહ, ખરેખર જો આ પ્રકારની સ્થિતિ બિલકુલ જૂઠી વાતો છે અને લોકોને અને તંત્રને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જિગ્નેશભાઈ, તમે એની પાસે કોઈ પણ રેકર્ડ હોય, કોઈ પણ માહિતી હોય તો એને લેખિતમાં માંગવું જોઈએ. તમે ખોટી રીતે આક્ષેપો કરે છે, અધિકારીની વાત કરી રહ્યા છે દિલીપસિંહ. અધિકારીની વાત નથી કરતો. કોડીનારની બાબતમાં એમ કહે છે કે કોડીનારના રાજકીય મોટા માથાઓના કોઈનો કોઈ ઇલીગલ હોય તો જિગ્નેશભાઈ લેખિતમાં માંગણી કરવી જોઈએ. આવા ખોટા આક્ષેપો ન કરવા જોઈએ. ઇલીગલ કન્સ્ટ્રક્શન કેમ રાજકોટમાં જેવું બધે તોડો ને, તમે કોને તોડી રહ્યા છો? રાજકોટની રવિવારી બજારના પાથરણા વાળાને નોટિસ આપી છે. મારી ચિંતા છે પૈસાદાર માણસોને જે દાદાગીરી કરવી કરવા દે, રાલી કરનાર પાથરણા વાળાને, ગરીબ પશુપાલકોને રંજાડવાના, ગાયોનો વાળો તોડી નાખવાનો, આટલું શેનું ડેસ્પરેશન છે? મોટી શું ધાડ મારી કલેક્ટર તંત્રે? જિગ્નેશ મેવાણી, શું તમે જે કહી રહ્યા છો આ સંપત્તિ મુદ્દે, એસીબી મુદ્દે અને જે ગેરકાયદેસર ખનન કે ખાણો જે ચાલી રહી છે એ મુદ્દે કોઈ રજૂઆત કરશો અથવા તો એ મુદ્દે કોઈ પુરાવા આપશો? મારા ધારાસભ્ય તરીકેના લેટર પેડ ઉપર કોડીનાર, ગીર સોમનાથ જિલ્લામાં ચાલતી ઇલીગલ પ્રવૃત્તિ, ઇલીગલ કન્સ્ટ્રક્શન, ઇલીગલ માઇનિંગની ઓછામાં ઓછી 1.5 ડઝન અરજીઓ કરેલી છે. તમે કાલે ફરી શું લાગો, બધી કોપી હું તમને પ્રોવાઈડ કરીશ. છતાં કોઈ એક્શન નથી લેતા. ઓકે, રાજકોટમાં અગ્નિકાંડ બન્યો, કન્સ્ટ્રક્શન હજી નથી તૂટતા. રાજકોટમાં નોટિસ કોને આપી? રવિવારી બજાર જે રાજકોટમાં ભરાય છે લારી ગલ્લા અને પાથરણવાળાની, એમને નોટિસ આપી. અને જે કરોડો કમાઈને બેઠેલા આઈએસ આઈપીએસ ઓફિસર છે, નેતાઓ અને મંત્રીઓ છે, એમના સાડુભાઈને બનાવી છે, એમને નોટિસ આપો ને. શું લારી ગલ્લાને હટાડો છો? દિલીપસિંહ, એક નાના એક્ઝામ્પલ સાથે ચલો જવાબ લઉં, કેમ કે તમારા જ્યાં સૂત્રાપાડા વાવડી ગામ છે, અરસીભાઈ રામ કરીને ખેડૂત છે, 2 વખત 3 વખત સાયકલ લઈને 550 કિલોમીટર ગાંધીનગર સુધી આવે છે. એનો જમીનનો ઇસ્યુ છે, વર્ષોથી ચાલી રહ્યો હશે. ખોટા સહી સિક્કાથી મને બધું જ થયું, હજુ સુધી એ આંટી ઘૂંટીમાં કેસ કબાડામાં ફસાયેલા છે. ઓફિશિયલી FSLમાં પણ પ્રૂવ થયું કે સહીઓ ખોટી છે, બધું જ છે. એ વ્યક્તિએ પણ ઘણી બધી અરજીઓ કરી છે કે સૂત્રાપાડા વાવડીની આસપાસ ઘણી જગ્યાએ ગેરકાયદેસર ખનન થાય છે, ખાડા પાડી દેવાયા છે, પાણી ભરાય છે. એટલે આ બધી જ વસ્તુઓ છે. શું એક સામાન્ય માણસને લડવા માટે સાયકલ લઈને ગાંધીનગર સુધી ધક્કો ખાવો પડે? સ્થાનિક નેતાઓએ વિપક્ષના હોય કે સત્તા? દિલીપસિંહ, લેટ મી કમ્પ્લીટ. સ્થાનિક નેતાઓએ વિપક્ષના હોય કે સત્તા પક્ષના હોય, બંને પ્રજાના સેવકો છે. શું પ્રજા સ્થાનિક નેતાઓ પાસે એટલી અપેક્ષા ન રાખી શકે કે એક માણસને ગજવામાં 200-400 રૂપિયા લઈને સાયકલ લઈને ગાંધીનગર આવવું પડે? આ તમારા ગીર સોમનાથ જિલ્લાનું એક સળગતું ઉદાહરણ છે. આવા તો ઘણા બધા હશે. ના સાહેબ, હું એ વિશે કંઈ જાણતો નથી, છતાં પણ મારા ધ્યાનમાં તમે મૂક્યું છે, હું તપાસ કરીશ.
ગીર સોમનાથ જિલ્લા અને કોડીનારના દરિયાકાંઠે કોનું ગેરકાયદેસર ઝીંગા ફાર્મ છે? આનો જવાબ આપો. ગીર સોમનાથ કલેક્ટર તંત્ર આનો જવાબ આપો. ચાલો, અને તોડો તાકાત હોય તો એ. જિગ્નેશ મેવાણી, ક્યારે પુરાવા રજૂ કરશો? ચેલેન્જ તો તમે આપી છે. પુરાવા નહીં, મેં તો લેખિતમાં અરજી આપેલી છે. એક ધારાસભ્યની કક્ષાની વ્યક્તિ જ્યારે લેખિતમાં આવતી હોય તો તંત્ર એનો જવાબ આપતી જ હોય છે. જિગ્નેશભાઈ એમ કહે છે કે જવાબ નથી આપતા, જવાબ નથી આપતા. એક ધારાસભ્યની જ્યારે કોઈ પણ વસ્તુ લેખિતમાં આપતા હોય ત્યારે તંત્રનો જવાબ આપતું જ હોય છે. લેખિતમાં આપેલી છે. હું લેખિતમાં આપીને પછી વાત કરું છું. ઓકે, તો દિલીપસિંહ, ખરેખર બંને કદાચ આગેવાનો કે બંને નેતાઓ, તમે તો ત્યાંના સ્થાનિક છો, શું ખરેખર એન્કરેજમેન્ટ અથવા તો ઇલીગલ વસ્તુઓ શરૂ છે અથવા શરૂ થઈ રહી છે, બંધ નથી કરાવી, જે કંઈ પણ હોય, જો સાચી હોય તો તમે સાથ આપશો, અને ન હોય તો તમે પણ ચેલેન્જ કરી શકો છો, કેમ કે તમારા ગામ, તમારા વિસ્તારની જનતા જોઈ રહી છે. અમે તંત્ર સાથે છે. તંત્ર જ્યાં પણ રોડ ઉપરના દબાણો, જ્યાં પણ ઇલીગલી જ્યાં પણ દબાણ થયેલા છે, તંત્રએ એ દૂર કરવા જોઈએ. અમે એમાં સાથે છે. ઓકે, ઝીંગા ફાર્મ થી માંડીને ઇલીગલ માઇન્સ થી માંડીને બધી જ વસ્તુ જો સાબિત થાય તો તમે સાથે છો? અમે સાથે છે. એમાં કોઈ પણ ઇલીગલ વસ્તુ દૂર થતું હોય, ઓકે, એ દરેક વસ્તુમાં અમે તંત્રની સાથે છે. ઓકે, ધન્યવાદ. કદાચ કોઈ અપડેટ આવશે અથવા તો આટલા એલિગેશન બાદ લેખિત રજૂઆત અથવા તો કોઈ પુરાવા આવશે તો સહર્ષ જે વસ્તુ છે પ્રજા સમક્ષ અમે પણ મૂકીશું. ધન્યવાદ જિગ્નેશ મેવાણી, ધન્યવાદ દિલીપસિંહ મોરી ચર્ચામાં જોડાયા. તો જે આક્ષેપ છે કે રાજકીય કિન્નાખોરીના કારણે બદલાની રાજનીતિમાં દબાણ, કોઈના શેડ તૂટી રહ્યા છે, કોઈનો વાડો તૂટી રહ્યો છે અને નિયમો નેવે મુકાઈ રહ્યા છે. માત્ર એક ફોન આવે છે, કલેક્ટર પણ ઘણી વખત ના પડે, સાહેબ આમાં નહીં થાય, કાયદા મુજબ અમે નહીં કરી શકીએ. છતાં પણ કલેક્ટરથી ઉપર કોણ છે? મંત્રીઓ છે, નેતાઓ છે, સ્થાનિક ધારાસભ્યો છે જે આક્ષેપ એક સામે કરી રહ્યા છે. પણ પીસાઈ કોણ રહી છે? પીસાઈ એ જનતા રહી છે, જે જનતાના વોટથી નેતાઓ ચૂંટાય છે, ધારાસભ્ય બને છે, મંત્રી બને છે, અને જે જનતાના ટેક્સથી એને આટલી સુખ સાહિબી મળે છે, બધા એલાઉન્સ અને ભથ્થા મળે છે, પગાર વધારો મળે છે. કાયદેસર નિયમ અનુસાર દબાણો દૂર થવા જોઈએ, પણ નિયમને નેવે મૂકીને જો દબાણો દૂર થાય તો સવાલ વ્યાજબી છે. હવે ગીર સોમનાથની જનતા પર છોડીએ છીએ, સત્તા પક્ષ વિપક્ષ બંને પર છોડીએ છીએ. જો બંને પ્રજાની, જનતાની સેવામાં રસ હોય તો ખોટું થઈ રહ્યું હોય તો એક સાથે મળીને કેમ કામ નથી કરતા? નમસ્કાર.